આર્યાને સાચો કરવાનું છે ને મારે વિડિયો. હા તો મમ્મીએ કીધું તું કે જે મશીન કે છે વાળ ઓળાવી દે. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે 9:30 અને આજે ભાઈ આપણે માંડવી વાવવાની છે. તો પપ્પા અને ભાઈ બી ભેરવે છે. તો ચાલો પપ્પાને પૂછીએ કે એમાં કઈ કઈ દવા નાખી છે. જો તો જે આપણા પાસે 2 ડબલા પડ્યા જ છે અહીંયા. પપ્પાને પૂછીએ. હું પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. આમાં કઈ દવા છે? તો સ્ટીમરીઝ હા ને બાયો 99. હા 1 કિલે 2 ml. 1 કિલે 2 ml. ને બાયો 99 તો ખાલી 5 ml. બરાબર. અને એ દવા ભેરવા પછી M45. હા એ તો આપણે ભરવી પડે. M45 હા એ તો રેગ્યુલર ભેરવે છે. પણ આ ભેરવા પછી આ દવા ભેરવી છે ફૂગનાશક માટે. તો ભાઈ આમાં બાયો 99 અને સ્ટીમરીઝ ભેળવેલી છે. અને થોડીક વાર પછી થોડોક તડકો થાય પછી જાય. આ તો સવારે થોડાક છાંટા આવી ગયા હતા વરસાદના. તો ચાલો નાસ્તો કરી લઈ પહેલાં, પછી પપ્પાની બી ભેરવી લઈ, પછી જાય ખેતરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. તમે શું કરવા આવ્યા? વાવે ને એટલે આર્યાને સાચો કરવાનું છે ને મારે વિડિયો. હા આર્યા તારે સાચો કરવો પણ આ વાળ તું ઓરાવીને ન થાવી. ઈ તો મમ્મીએ કીધું તું કે જે મશીન કે છે વાળ ઓરાવી દે. એમ કીધું ઓરે જા ઊભી તો તું બોલી તો નહીં તે તાર માસીને કે માસી મને વાળ ઓરાવી દયો. तेरियम भाई हमको तो टी-शर्ट देखो कैसे पहना है हमने. हाँ आर्या હું તને પૂછો એ જવાબ તો દે. તેરિયમ ભાઈ શું કરતો હતો? થોડે હતો જોડે ઘરે હતો. ઘરે હૂતો તો એમ હૂતો તો તો રમાડે કે હા ભાઈ હા તમારી દોસ્તી ઉભા ફોટો પાડ લો. ફોટામાં ઓલા આ ફોટો પાડવાનો વખતે આવતો જ તડકો સરસ. તો કાકા અને ભાઈ પારા પૂંછતા હતા. પારા પૂંછાઈ ગયા જો. અને અમે આવી ગયા છે થાળી લઈને અહીંયા. આર્યા જય શ્રી કૃષ્ણ. તો પપ્પા આવે છે ટ્રેક્ટરમાં લઈને બધી બાજકી. પછી એમાં બેસાય એમ નહોતું એટલે અમે આમ તણે હાલીને પહોંચી ગયા. બાકી બેસી જાત પણ એમાં બેસાય એમ નથી. તારું કેટલા તું જાણના કદે કેટલા બાસ તો ઓલી બાજુ બાસતા છે ઓલી બાજુ બાસતા છે તો બધો બાસતા છે ને. તો ભાઈ વાતાવરણ એકદમ શું કહેવાય આકરું થઈ ગયું. બહુ તડકો અને ગરમી બહુ જ છે. અને થોડી વાર પછી છે થોડી વાર પછી તડકો અને સવારે થોડોક વરસાદ આવ્યો તો છાંટા આવ્યા હતા. થોડા છાંટા આવ્યા હતા. ને અત્યારે બહુ એટલે અતિશય ગરમી પવન છે પણ ગરમી પાછી એટલી જ છે.
જો 5 અને હવે ભાઈને સામનો બતાવો. પછી એમાં બધું તો દેજા ખાઈ ગુથરાઈ દે ઉતારો. બરાબર આવે. વાહ વાહ મારી તબુ હાલો અલે બોલે જા જય શ્રી કૃષ્ણ કયો જય શ્રી કૃષ્ણ બોલો પછી તો દે આયા બોલો જય શ્રી કૃષ્ણ અવાજ જય શ્રી ગણેશ. તો અત્યારે વાગ્યા છે 6 અને ભાઈ પછી બપોરે તો થોડુંક આપણે ઉતાર્યું આગળનું સિંહ. પછી બહુ તડકો હતો ને એમાંથી ઊન વિશ્વ આવ્યા નહોતા અહીંયા. શું કેવો તડકો હતો કાં? અને હવે એટલું જો ભાઈ હા તડકો છાયો અને જો એટલું વવાઈ ગયું છે અહીંયા સુધીનું. હવે એટલું બાકી છે. હવે આઈ થિંક 7:30-8 જેવું લગભગ થઈ જાય એટલું વવા હતા. આર્યાબેન એ તો વહી ગઈ, હજી સૂતી હશે આઈ થિંક. હજી આ તો આગળ પ્રવીણદાદા આવી જશે ને આ વવાઈ તો જશે. આ ટેક તો છૂટું પડી જશે, ઓલું નહીં પડે કેમ કે જો ઓલું પાછળ રાખવાનું છે ને.